સુરતમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાતા લગ્નનો મંડપ ધરાશાયી થયો। મંડપને ભારે નુકસાન, કોઈ જાનહાનિ નહીં। જાન ગયા બાદ મંડપ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી। આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો સુરતમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં આ મંડપ ધરાશાયી થયો। લગ્નનો મંડપ ધરાશાયી થયો। ભારે પવન ફૂંકાવાને કારણે મંડપને ભારે નુકસાન ગયું, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। તો જાન ગયા બાદ મંડપ ધરાશાયી થયો, જેના કારણે દુર્ઘટના ટળી। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે લગ્ન મંડપ છે ધરાશાયી થયો હતો। દ્રશ્ય તમે જોઈ શકો છો। જહાંગીરપુરા વિસ્તાર છે અને ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાં ગઈકાલે લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ આટોપ્યા બાદ રાત્રિના 1:30 વાગ્યાના સમયે જે પ્રમાણે ભારે પવન ફૂંકાયો હતો, ત્યારે આખો મંડપ છે એ ધરાશાયી થઈ ચૂક્યો હતો અને આ મંડપ ધરાશાયી થવાના કારણે જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અત્યારે હાલ આ મંડપ છે એ ઉંચકીને અત્યારે હાલ જે ટેમ્પોમાં સામાન ભરવાની કામગીરી હાથ ધરાઈ છે। શું ઘટના બની હતી ભાઈ? રાતે પવન આવ્યો તો મંડપ પડી ગયો હતો। કોઈને વાગ્યું છે? ના, જાન તો ચાલી ગઈ હતી। રાતે 3 વાગ્યાનું છે। આ તો કઈ રીતે નુકસાન થયું છે કંઈક સામાનમાં? નુકસાન હવે આ ભેગું કરીએ તો બધું ખબર પડે પછી। કેટલો બાય કેટલો માંડવો હતો અને કઈ રીતે ધરાશાયી? 10 થી 15 ગાળા બાંધેલા હતા। બિલકુલ અત્યારે હાલ જોઈ શકાય છે 10 થી 15 ગાળા બાંધેલા હતા અને એ આખું સ્ટ્રક્ચર તમે દ્રશ્યમાં જોઈ શકો છો। આ પ્રમાણે વેર વિખેર થયેલું જોવા મળી રહ્યું છે અને જે રીતે ભારે પવન ફૂંકાયો હતો, ત્યારે આ માંડવો છે એ જમીન દોસ્ત થયો હતો। અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો। જે આ કાપડનું જે મંડપ છે, આ મંડપનો જે કાપડ છે એ પણ અત્યારે હાલ જમીન દોસ્ત થયો હતો, ત્યારે તેને પોટલા બાંધીને અત્યારે લઈ જવામાં આવે। પરંતુ આ જોઈ શકાય છે આખો પિલર છે એ આખો પિલર છે એ ઉખડીને બહાર આવી ગયો હતો અને જેના કારણે અત્યારે હાલ જે કહી શકાય કે તારાજીના દ્રશ્યો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જોવા મળે તો। કાકા, શું ઘટના બની હતી? મંડપ કઈ રીતે ઉડ્યો? ભાવ ઇન્જરો આવેલો એટલે પડી જ ગયો। તેના મેં અમે ઘેરે ઉઠા, બીજું કરવાનું। કેટલા વાગે ઘટના બન્યા? એ તો હવે ખબર નહીં આવે તે કેટલા વાગે થયું ને કેટલા વાગે નહીં। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ આ પ્રમાણે તમામ સ્થળ ઉપર અત્યારે હાલ આજે લાંબો લચક મંડપ છે એ જમીન દોસ્ત થઈ ગયો છે અને જેના કારણે આ પ્રમાણે જે અસર છે એ જોવા મળી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને જેના કારણે જે વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ આખું લગ્નનું મંડપ છે એ ધરાશાયી થયું હતું। જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। અત્યારે મંડપનો માલ સામાન એકત્ર કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।